મોહરમના પવિત્ર દિવસોમાં દાઉદી વોરા સમાજ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ ભાવનગરમાં મોહરમ મહિનાના પવિત્ર દિવસો દરમિયાન દાઉદી વોરા સમાજની હિસ્બે સેફી કમિટી દ્વારા માનવ સેવા અને સમાજ કલ્યાણની અનોખી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે। મોહરમના 10 દિવસ દરમિયાન સેફી કમિટીના સભ્યો શહેરની વિવિધ સરકારી શાળાઓ તેમજ સ્લમ વિસ્તારોની મુલાકાત લઈને બાળકો અને જરૂરિયાતમંદ લોકોને નાસ્તો અને ઠંડા પીણાનું વિતરણ કરી રહ્યા છે। આ સેવાકીય કાર્ય દ્વારા સમાજના વંચિત વર્ગ સુધી સહાય પહોંચાડવાની સાથે માનવતા અને ભાઈચારાનો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે। કમિટીના સભ્યોએ જણાવ્યું હતું કે મુહર્રમના પવિત્ર દિવસોમાં જરૂરિયાતમંદ લોકોની સેવા કરવી એક ઇબાદત સમાન છે। આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા લોકોની દુઆ મેળવવાની સાથે સમાજમાં એકતા, પ્રેમ અને સહઅસ્તિત્વની ભાવના વધુ મજબૂત બને છે। દાઉદી વોરા સમાજની આ સેવાભાવી પહેલને સ્થાનિક લોકો દ્વારા પણ આવકાર મળી રહ્યો છે અને સમાજના અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની છે। તમારું નામ? મોહમ્મદ હુસૈન અસગર અલી ગાંધી। આ હિઝબે સેફી અમારી કમિટી મોહરમના આવા અફઝલ દિવસોમાં સરકારી સ્કૂલ, ગરીબ બચ્ચાઓ, મુસ્લિમ બિન મુસ્લિમના બચ્ચાઓને અમે કોલ્ડ ડ્રિંક્સ ને નાસ્તો દેવાનું આયોજન કરેલ છે અને કરતા રહીશું। બસ તમારી અમને દુઆ જ જો કે આ રીતે અમે કામ કરતા રહીએ અને અમારી મૌલાની ખુશી હાંસિલ કરતા રહીએ।